નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે 11 જુલાઈ અને 12 જુલાઈના હવામાન વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી જાણવા માંગો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. ભારતીય હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ દેશના અનેક રાજ્યોની સાથે ગુજરાતમાં પણ ચોમાસું હજુ સક્રિય સ્થિતિમાં છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે અગાઉના દિવસોની સરખામણીએ વરસાદનું વિતરણ હવે થોડું અસમાન રહેવાની શક્યતા છે. એટલે કે દરેક જિલ્લામાં એક સરખો વરસાદ નહીં પડે, પરંતુ જ્યાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે ત્યાં ટૂંકા સમયમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. હાલની હવામાન પરિસ્થિતિ પર નજર કરીએ તો અરબી સમુદ્રમાંથી સતત ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. બીજી તરફ ચોમાસાની ટ્રફ ઉત્તર તરફ સરકવા છતાં પશ્ચિમ ભારત ઉપર ભેજનું પ્રમાણ હજુ પણ ઊંચું છે. ઉપરના વાતાવરણમાં સર્જાતી અનુકૂળ પરિસ્થિતિના કારણે દિવસ દરમિયાન વાદળો ઝડપથી વિકસે છે અને બપોર પછીથી રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રકારની સ્થિતિમાં ઘણા વિસ્તારોમાં સવારથી વાતાવરણ સામાન્ય રહે, પરંતુ બપોર પછી અચાનક કાળા ડિબાંગ વાદળો છવાઈ જાય અને ભારે વરસાદ શરૂ થઈ જાય તેવી સંભાવના રહે છે. તેથી હવામાન હાલમાં ખૂબ જ બદલાતું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 11 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ પટ્ટાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ગાજવીજની શક્યતા છે. તેની સાથે કેટલાક વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. ખુલ્લા મેદાનોમાં કામ કરતા લોકો, ખેડૂતો અને લાંબી મુસાફરી કરતા લોકોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે. વીજળીના ચમકારા દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહેવું, ખુલ્લા ખેતરોમાં મોબાઈલનો ઉપયોગ ટાળવો અને નદી નાળાઓ પાસે બિનજરૂરી અવરજવર ન કરવી તેવો પણ નિષ્ણાતો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે. જો છેલ્લા કેટલાક દિવસોની સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. અનેક નદી નાળાઓમાં પાણીની આવક વધી છે અને નાના ચેકડેમ તથા તળાવો ફરી જીવંત બન્યા છે. ખેડૂતો માટે આ વરસાદ ખરીફ પાકની દૃષ્ટિએ લાભદાયક માનવામાં આવી રહ્યો છે, પરંતુ જ્યાં સતત વરસાદ પડી રહ્યો છે ત્યાં પાણી ભરાવા અને ખેતરોમાં જળજમાવની સમસ્યા પણ ઊભી થઈ રહી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ આગામી 2 દિવસ વધુ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે ટૂંકા ગાળામાં ભારે વરસાદ પડવાની સ્થિતિમાં પાણી ઝડપથી ભરાઈ શકે છે. હવે વાત કરીએ 12 જુલાઈની. હાલના હવામાન મોડલ દર્શાવે છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે, પરંતુ તેની તીવ્રતા વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળશે તો ક્યાંક ભારે ઝાપટા પડવાની સંભાવના રહેશે. એટલે એવું માનવું યોગ્ય નથી કે આખા ગુજરાતમાં એકસાથે સતત ભારે વરસાદ પડશે. ચોમાસાની સિસ્ટમ સ્થાનિક પરિબળો પર આધારિત હોવાથી વરસાદનું વિતરણ અસમાન રહેવાની શક્યતા વધુ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સાવચેતી રાખવાની જરૂર છે. અરબી સમુદ્ર તરફથી સતત ભેજ મળતો રહેવાના કારણે દરિયામાં પવનની ગતિ વધી શકે છે અને કેટલીક જગ્યાએ દરિયો પણ ઉછળતો રહેવાની શક્યતા છે. તેથી માછીમારોને દરિયામાં જતા પહેલા સ્થાનિક બંદર સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. બીજી તરફ શહેરોમાં ભારે વરસાદ દરમિયાન ટ્રાફિક, પાણી ભરાવા અને વીજ પુરવઠા જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. તેથી જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવી વધુ યોગ્ય રહેશે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં ચોમાસું સંપૂર્ણપણે નબળું પડ્યું નથી. તેથી 11 અને 12 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. જો અરબી સમુદ્રમાંથી ભેજનો પ્રવાહ ચાલુ રહેશે અને ઉપરના વાતાવરણમાં અનુકૂળ પરિસ્થિતિ યથાવત રહેશે તો આગામી દિવસોમાં પણ છૂટાછવાયા ભારે વરસાદના નવા રાઉન્ડ જોવા મળી શકે છે. આગામી ભાગમાં આપણે જાણીશું કે કયા જિલ્લાઓમાં વરસાદનું જોર સૌથી વધુ રહી શકે છે. આગામી 3 થી 5 દિવસ સુધી હવામાનમાં શું મોટો ફેરફાર આવી શકે છે અને શું કોઈ નવી લો પ્રેશર સિસ્ટમ ગુજરાતના હવામાનને ફરી અસર કરી શકે છે. મિત્રો, હવે વાત કરીએ આગામી દિવસોની સૌથી મહત્વની આગાહીની. હવામાન વિભાગ અને વિવિધ હવામાન મોડલના તાજા વિશ્લેષણ મુજબ 11 જુલાઈ અને 12 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ચોમાસું હજુ પણ સક્રિય રહેવાની શક્યતા છે. જો કે વરસાદનું પ્રમાણ દરેક જિલ્લામાં સરખું રહેવાનું નથી. કેટલાક વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ટૂંકા સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદના ઝાપટા પણ નોંધાઈ શકે છે. ખાસ કરીને બપોર બાદથી મોડી રાત સુધી વાતાવરણમાં ઝડપથી ફેરફાર થવાની શક્યતા છે. ગરમી અને ભેજના કારણે દિવસ દરમિયાન મોટા ક્યુમ્યુલોનિમ્બસ વાદળો તૈયાર થઈ શકે છે અને ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ શકે છે. જો હાલની હવામાનની સ્થિતિ પર નજર કરીએ તો અરબી સમુદ્ર તરફથી ભેજનો પ્રવાહ હજુ પણ પશ્ચિમ ભારત તરફ ચાલુ છે. બીજી તરફ ચોમાસાની ટ્રફ ઉત્તર ભારત તરફ સરકી હોવા છતાં તેની અસર ગુજરાતના અનેક વિસ્તારોમાં અનુભવાઈ રહી છે. ઉપરના વાતાવરણમાં પવનની દિશામાં થતા ફેરફાર અને સ્થાનિક ભેજના સંયોજનને કારણે વરસાદી વાદળો ઝડપથી વિકસવાની અનુકૂળ સ્થિતિ બની રહી છે. આ જ કારણ છે કે કેટલાક વિસ્તારોમાં દિવસ દરમિયાન આકાશ એકદમ સાફ દેખાય, પરંતુ થોડા જ કલાકોમાં ઘનઘોર વાદળો છવાઈ જાય અને ભારે વરસાદ શરૂ થઈ જાય. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આગામી 2 દિવસ સુધી આવી સ્થિતિ વારંવાર જોવા મળી શકે છે. ખેડૂતો માટે પણ આગામી દિવસો ખૂબ મહત્વના છે. સતત વરસાદના કારણે ખરીફ પાક માટે જમીનમાં પૂરતો ભેજ ઉપલબ્ધ રહેશે, જે વાવેતર અને પાકના પ્રારંભિક વિકાસ માટે લાભદાયક છે. જો કે જ્યાં સતત ભારે વરસાદ પડશે ત્યાં ખેતરોમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહેશે. કૃષિ નિષ્ણાતો ખેડૂતોને સલાહ આપી રહ્યા છે કે ખેતરોમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખે અને વીજળી સાથે વરસાદ દરમિયાન ખુલ્લા ખેતરમાં કામ કરવાનું ટાળે.
પશુપાલકોએ પણ પશુઓને સુરક્ષિત સ્થળે રાખવા અને પાણી ભરાતા વિસ્તારોમાંથી દૂર ખસેડવાની તકેદારી રાખવી જોઈએ. શહેરોમાં રહેતા લોકો માટે પણ આગામી દિવસો સાવચેતીના રહેશે. ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, ટ્રાફિક જામ થવાની અને કેટલીક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ જવાની શક્યતા રહે છે. જો ખૂબ જરૂરી ન હોય તો ભારે વરસાદ દરમિયાન લાંબી મુસાફરી ટાળવી વધુ યોગ્ય રહેશે. ખાસ કરીને નદી નાળા, ડેમના કાંઠા અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે વધારાની સાવચેતી રાખવી જરૂરી છે. વરસાદી પાણીનો પ્રવાહ સામાન્ય દેખાતો હોય છતાં તેની ઊંડાઈ અને ઝડપ જોખમી હોઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાન વિભાગે સાવચેતી રાખવાની સલાહ આપી છે. તેજ પવન અને ઊંચા મોજા સર્જાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને સ્થાનિક સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. જો આગામી કલાકોમાં પવનની ગતિમાં વધારો થશે તો દરિયાની સ્થિતિ વધુ ઉગ્ર બની શકે છે. તેથી સમુદ્રમાં જતા પહેલા સત્તાવાર હવામાન અપડેટ તપાસવું અત્યંત જરૂરી રહેશે. હવામાન મોડલના સંકેતો મુજબ 12 જુલાઈ પછી પણ ગુજરાતમાં વરસાદ સંપૂર્ણપણે બંધ થવાની શક્યતા ઓછી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી શકે છે, પરંતુ ભેજનું પ્રમાણ યથાવત રહેવાના કારણે છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે. જો બંગાળની ખાડી અથવા અરબી સમુદ્રમાં કોઈ નવી નીચા દબાણની સિસ્ટમ વિકસશે તો આગામી સપ્તાહ દરમિયાન વરસાદમાં ફરી વધારો જોવા મળી શકે છે. તેથી આગામી 3 થી 5 દિવસ હવામાન વિભાગના નવા બુલેટિન પર સતત નજર રાખવી ખૂબ જ જરૂરી રહેશે. તો મિત્રો, હાલમાં એટલું જ. જો તમે ગુજરાતના હવામાન, વરસાદની સૌથી ઝડપી અને વિશ્વસનીય અપડેટ, સરકારી યોજનાઓ અને રોજિંદા મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માંગતા હો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. જો તમારા વિસ્તારમાં હાલમાં વરસાદ શરૂ થઈ ગયો હોય તો નીચે કોમેન્ટમાં તમારા જિલ્લાનું નામ અને વરસાદની સ્થિતિ જરૂર લખજો. આવી જ નવી અને સચોટ હવામાન માહિતી સાથે ફરી મળીએ. ત્યાં સુધી સુરક્ષિત રહો, સાવચેત રહો અને વરસાદ દરમિયાન સ્થાનિક વહીવટી તંત્ર તથા હવામાન વિભાગની સૂચનાઓનું પાલન જરૂર કરો.